ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. ધારો કે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબની કોઈ એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ પસંદ કરીએ કે જેનો એક છેડો દ્રઢ દિવાલ સાથે જોડેલો છે અને તેના બીજા છેડે એક બ્લોક લગાવેલો છે, અને આ સ્પ્રિંગ જે છે એ લીસી સપાટી કે જેને આપણે ઘર્ષણ રહિત ગણી લઈશું તેવી સપાટી ઉપર સમક્ષિતિજ ગોઠવેલી છે. આ સ્પ્રિંગ જે છે એ હૂકના નિયમનું પાલન કરતી હોય તેવી સ્પ્રિંગ છે, બરોબર છે. હવે હૂકના નિયમનું જે પાલન કરતી હોય તેવી સ્પ્રિંગની લાક્ષણિકતા શું હોય કે એ સ્પ્રિંગ જે છે તેનું તમે જો ખેંચીને અથવા તો સ્પ્રિંગને દબાવીને સ્થાનાંતર કરાવો તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે કે જે સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં પાછી લાવવા માટે પ્રયત્ન કરે છે, એ પુનઃસ્થાપક બળ તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે જુઓ, આપણે અહીંયા સ્પ્રિંગને ખેંચી અને સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરીએ x જેટલો, તો સ્પ્રિંગ બળ જે છે એ તેની વિરુદ્ધ દિશામાં લાગુ પડશે. જો આપણે સ્પ્રિંગને દબાવીને તેના x જેટલું સ્થાનાંતર કરાવીએ કે તેની લંબાઈમાં x જેટલો ઘટાડો કરીએ તો પણ સ્પ્રિંગ બળ જે છે તે તેની વિરુદ્ધમાં અને સ્થાનાંતરને સમપ્રમાણમાં ઉદ્ભવશે. તો આ પ્રકારની જે સ્પ્રિંગ હોય તેને હૂકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ કહેવામાં આવે છે. હવે જો અહીં આપણે આ સ્પ્રિંગ જે છે તેને સ્થાનાંતર કરાવીને x જેટલા અંતરે લઈ જઈએ તો સ્પ્રિંગ બળ આપણે સમીકરણના સ્વરૂપમાં લખી શકીએ Fs, એટલે સ્પ્રિંગ બળ છે એટલે આપણે અહીંયા આગળ s લખ્યો છે, તો Fs બરાબર -kx. આ સમીકરણને પણ આપણે હૂકનો નિયમ કહી શકીએ, અથવા તો તેનું તો આપણે સ્ટેટમેન્ટ લખવું હોય તો સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગના છેડે જોડેલ બોક્સના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે જો અહીંયા આગળ આપણે અચળાંકની વાત કરીએ તો k જે છે તેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવામાં આવે છે. એટલે કે સ્પ્રિંગના એકમ સ્થાનાંતર દીઠ અથવા તો સ્પ્રિંગની એકમ લંબાઈમાં થતા ફેરફાર દીઠ સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે, x ને આપણે એકમ લઈ લઈએ, તો સ્પ્રિંગની લંબાઈમાં થતા એકમ ફેરફાર દીઠ સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે તેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવામાં આવે છે. અને અહીંયા તમે સમીકરણ પરથી જોઈ શકો છો કે તેનો એકમ થશે ન્યૂટન પર મીટર. હવે આપણે જોઈએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આ સ્પ્રિંગ સાથે જોડેલા બ્લોકને સ્થાનાંતરિત કરાવીએ, કાં તો સ્પ્રિંગનું લંબાઈમાં વધારો કરીએ અથવા તો ઘટાડો કરીએ. તો ધારો કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો xm જેટલો છે, બરોબર છે. તો સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તે પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય કેટલું થાય? તો આપણે લખી શકીએ કે કાર્ય Ws સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય છે, એટલે આપણે અહીંયા સફિક્સમાં s લખીએ છીએ. સંકલન 0 થી xm, અહીંયા આ ચર બળ છે કારણ કે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે એટલા માટે આપણે સંકલનથી લીધું. આ સંકલન 0 થી xm fs dx. 0 થી એટલા માટે કે સ્પ્રિંગ પ્રારંભમાં તેની સમતોલન સ્થિતિમાં હતી, એટલે કે નથી ખેંચાયેલી કે નથી દબાયેલી, એની લંબાઈમાં કોઈ ફેરફાર થયેલો નહોતો, બરોબર. હવે fs નું મૂલ્ય મૂકી દઈએ તો -kx. k અચળાંક છે, x નું સંકલન કરીએ તો -kx² 2. હવે આની અંદર આપણે આ લિમિટ મૂકી દઈએ
પહેલા અપર લિમિટ, પછી માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ 0 છે, તો આપણે લખી શકીએ કે માઇનસ કે xm સ્ક્વેર બાય 2 માઇનસ 0. તો આપણને જવાબ મળ્યો માઇનસ કે એમ સ્ક્વેર બાય 2. તો આ થયું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. બરોબર. તો હવે અહીંયા તમે જુઓ કે આ જે સ્પ્રિંગ બળ છે એ સ્પ્રિંગની અંદર ઉદ્ભવે છે, જે પુનઃસ્થાપક બળ છે, જે સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરે છે. તો એનો મતલબ એ થયો કે જ્યારે સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કરવો હોય ત્યારે આપણે જે બાહ્ય બળ લગાડવું પડે છે તેણે આની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. બરોબર છે. તો હવે જુઓ કે આપણે જો સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ દોરીએ તો અહીંયા આગળ fs વર્સિસ x નો જે તમે ગ્રાફ તૈયાર કર્યો તે ગ્રાફ ના x અક્ષ સાથે ના જે ક્ષેત્રફળ છે તેની આપણે ગણતરી કરીએ તો તે આપણને સ્પ્રિંગ બળ વડે થતું કુલ કાર્ય જ આપે છે. અને જો આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય ગણવું હોય અહીંયા, તો એ સ્વાભાવિક છે કે બાહ્ય બળ જે છે એ સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં આપણે લગાવવાનું હોય છે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય જે છે ધન મળે તો તે આપણે લખી શકીએ કે F બરાબર પ્લસ કે xm સ્ક્વેર બાય 2. કારણ કે બાહ્ય બળ એ સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં હોય છે, તેની વિરુદ્ધમાં તેને કાર્ય કરવું પડે છે. ક્લિયર મિત્રો? હવે જો મિત્રો આપણે બ્લોકને તેના પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી સ્થાનાંતરિત કરાવીએ તો સ્પ્રિંગ બળ વડે થતું કુલ કાર્ય કેટલું થશે? તો આગળ પ્રમાણે જ આપણે ગણી શકીએ કે ws બરાબર માઇનસ સંકલન xi થી xf કે x dx. અહીંયા આપણે ડાયરેક્ટ સ્પ્રિંગ બળનું મૂલ્ય મૂકી દીધું છે. બરોબર. તો બરાબર માઇનસ કે x નું સંકલન x²/2 લિમિટ xi થી xf. હવે આ સમીકરણમાં આપણે લિમિટ્સ ગોઠવી દઈએ. x બરાબર xf પહેલા અપર લિમિટ, પછી માઇનસ કરીને x બરાબર xi લોઅર લિમિટ. તો ws બરાબર થયું કે xi²/2 માઇનસ કે xf²/2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. અહીંયા તમે બ્લોકને xi થી xf સુધી કયા ગતિમાર્ગે લઈ જાઓ છો એ આમાં આવતું નથી. હવે જો આને આપણે થોડુંક અલગ રીતે જોઈએ કે આપણે ધારો કે બ્લોકને તેના પ્રારંભિક સ્થાન xi થી કોઈ બીજા સ્થાન ઉપર લઈ ગયા અને ફરી પાછો આપણે તેને xi એટલે કે તેના પ્રારંભિક સ્થાને જ પાછો લઈ આવ્યા, તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો હવે જો આ સમીકરણ પ્રમાણે આપણે શું કરવું પડે? પ્રારંભિક સ્થાન એનું શું? તો કે xi. હવે એને પાછો પ્રારંભિક સ્થાનેથી આપણે કોઈ બીજા સ્થાન ઉપર લઈ ગયા અને ફરી પાછો પ્રારંભિક સ્થાને લઈ આવ્યા. મતલબ કે અંતિમ સ્થાન બી શું થયું? તેનું પ્રારંભિક જ થાય. એટલે અહીંયા xi, તો અહીંયા પણ તમારે અપર લિમિટ શું લેવી પડે? xi જ લેવી પડે. તો બ્લોકને xi થી ખેંચીને ફરી xi સ્થાને જ પાછો લાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું થાય? તો આ સમીકરણ પ્રમાણે તમે જોઈ શકો કે અપર અને લોઅર લિમિટ બંને સમાન થશે. બરોબર. તો આપણે સંકલન કરીને જો લિમિટ ગોઠવી દઈએ અથવા તો ડાયરેક્ટ આ સમીકરણમાં જ xf ની જગ્યાએ xi તમે મૂકી દો તો જવાબ શું મળશે? 0 મળશે આપણને. એના મતલબ એ થયો કે અહીંયા આગળ આપણે જોયું કે સ્પ્રિંગ બળ જે છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. મતલબ કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ દ્વારા જ બંધ ગાળા પર થયેલું કાર્ય 0 મળે, નહીતર ક્યારેય મળે નહીં. ક્લિયર? હવે આગળ વધીએ મિત્રો કે જો આપણે
સ્પ્રિંગના x જેટલા ખેંચાણ કે x જેટલા સંકોચનનો વિચાર કરીએ તો x જેટલું ખેંચાણ કે સંકોચન કરવા માટે આપણે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન આવે. એ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટલે સ્પ્રિંગના x જેટલા સ્થાનાંતર માટે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા આપણે લખી શકીએ Vx બરાબર kx²/2. બરોબર છે. હવે જો આપણે આનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલન લઈએ તો dv/dx બરાબર d/dx ઓફ kx²/2. k તો અચળાંક છે, એનું વિકલન કરવાનું નથી. x² નું 2x થશે તો 2 કેન્સલ થઈ અને આ થઈ ગયું kx. હવે જો આપણે બંને બાજુએ -1 વડે ગુણી નાખીએ તો -dv/dx બરાબર -kx, પણ -kx બરાબર તો fs છે, સ્પ્રિંગ બળ. બરોબર છે. તો તમે જુઓ અહીંયા કે સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષના વિકલનનું ઋણ મૂલ્ય એ આપણને બળ આપે છે. તો આવું સંરક્ષી બળમાં જ આપણને જોવા મળે છે. બરોબર છે. હવે જો આપણે m દળનો બ્લોક જે છે તેને સ્પ્રિંગ જ્યારે તેની સમતોલન સ્થિતિમાં હોય એટલે કે x બરાબર 0 હોય ત્યાંથી જો આપણે ખેંચીને કે સંકોચન કરાવીને સ્પ્રિંગનું xm જેટલું કે મહત્તમ સ્થાનાંતર એને xm જેટલું કરાવીએ. જો મહત્તમ સ્થાનાંતર xm જેટલું કરાવીએ તો એ સ્થાનાંતરે તમારો બ્લોક સ્થિર હોય, પછી તેને આપણે મુક્ત કરી દઈએ. તો જ્યારે તે સ્થિર હોય ત્યારે તેની કુલ ઊર્જા, બરાબર, તો અહીંયા આપણે એક સમીકરણ થોડું વધારે લખીએ તો કુલ યાંત્રિક ઊર્જા આપણે લખી શકીએ E બરાબર k વત્તા v. બરોબર. k એટલે ગતિ ઊર્જા અને v એટલે સ્થિતિ ઊર્જા. બરોબર છે. તો હવે જ્યારે મહત્તમ સ્થાનાંતર આપણે કરાવીને પછી એને છોડી દઈએ તો જ્યારે મહત્તમ સ્થાનાંતરિત સ્થાન ઉપર હોય ત્યારે ક્ષણભર એ સ્થિર છે એટલે E બરાબર v થઈ જશે કારણ કે ગતિ ઊર્જા એની 0 થશે. બરોબર. તો આ થઈ જશે 0 + v અને એને આપણે લખી શકીએ કે ½ kxm². બરોબર મિત્રો. હવે જો આપણે એને તેના મહત્તમ સ્થાનાંતરથી મુક્ત કરી દઈએ, કોઈ પણ ક્ષણે યાંત્રિક ઊર્જા અચળ રહેવાની છે. બરોબર. તો હવે તે જ્યારે મહત્તમ સ્થાનાંતરેથી તેની ગતિની શરૂઆત કરશે ત્યારે કોઈ પણ વચ્ચેના x સ્થાનાંતરે તેની કુલ ઊર્જા આપણે લખી શકીએ કે ½ kx² એ એની સ્થિતિ ઊર્જા વત્તા એ x જેટલા સ્થાનેથી જ્યારે પસાર થતો હોય બ્લોક ત્યારે તેનો વેગ ધારો કે v છે તો તેની ગતિ ઊર્જા થઈ ગઈ ½ mv². પણ કુલ ઊર્જા તો અચળ રહે છે. તો આપણે લખી શકીએ કે આ કુલ ઊર્જા જે x સ્થાને છે એ કુલ ઊર્જા એ xm સ્થાને જે હોય તેટલી જ હોય. તો આપણે લખી શકીએ ½ kxm² બરાબર ½ kx² પ્લસ ½ mv². બરોબર. હવે જ્યારે બ્લોકનું જે મૂળ સ્થાન છે x બરાબર 0, તો જ્યારે x બરાબર 0 પાસેથી બ્લોક પસાર થતો હોય ત્યારે x બરાબર 0 થાય તો સ્થિતિ ઊર્જા ત્યાં 0 થાય. તો સંપૂર્ણ કુલ ઊર્જા એ યાંત્રિક ગતિ ઊર્જા બરાબર હોય. બરોબર છે. તેનો મતલબ એ થયો કે જ્યારે બ્લોક તેના મૂળ સ્થાન પાસેથી પસાર થતો હોય ત્યારે તેનો વેગ મહત્તમ હોય. જો તેને આપણે vm કહીએ તો આપણે લખી શકીએ
કે હાફ એમ વીએમ સ્ક્વેર, કારણ કે ત્યાં સ્થિતિ ઉર્જા તમારી આ શૂન્ય થઈ જવાની બરાબર હાફ કે એક્સએમ સ્ક્વેર. તો આના પરથી આપણે બ્લોકની મહત્તમ ઝડપ નું સૂત્ર મેળવી શકીએ ને આપણને એ પણ સમજ પડી કે બ્લોકની મહત્તમ ઝડપ માત્ર તેના મધ્યમાન સ્થાને જ આપણને પ્રાપ્ત થાય છે અને તેના ગતિપથના અંતિમ માર્ગો ઉપર એટલે અંતિમ છેડાઓ ઉપર બરોબર એ શૂન્ય હોય છે. તો હવે અહીં આપણે વીએમ સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ તો વીએમ સ્ક્વેર બરાબર કે બાય એમ ઇન્ટુ એક્સએમ સ્ક્વેર. તો વીએમ બરાબર અંડર રૂટ કે બાય એમ ઇન્ટુ એક્સએમ થશે બરોબર. તો આ થયું આપણા માટે મહત્તમ વેગનું સૂત્ર. હવે જો આપણે કુલ યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ના સમીકરણો લખીએ તો કુલ યાંત્રિક ઉર્જા હાફ કે એક્સએમ સ્ક્વેર મહત્તમ સ્થાનાંતર એક્સએમ છે. કુલ યાંત્રિક ઉર્જા અચળ છે. સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર સ્થિતિ ઉર્જા સ્થાન પ્રમાણે બદલાય છે અને તે પ્રમાણે વેગ v પણ બદલાય છે. કે નું સૂત્ર તમે લખી શકશો e માઇનસ v. e એટલે હાફ કે એક્સએમ સ્ક્વેર માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર. હવે જો આપણે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીએ તો અહીં આપણે ત્રણ ઉર્જા કુલ યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર એક જ આલેખમાં રજૂ કરીએ. જો અહીંયા ઉર્જા લઈએ, અહીંયા સ્થાનાંતર લઈએ તો હવે તમે જુઓ કે મહત્તમ એનું સ્થાનાંતર xm છે એટલે પ્લસ ઓર માઇનસ xm. મધ્યમાન સ્થાનથી ખેંચાણ પણ xm જેટલું અને દબાણ પણ xm જેટલું. તો આપણે મધ્યમાન સ્થાન 0 x અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લીધું છે પ્લસ xm થી માઇનસ xm. હવે જુઓ ધારો કે આપણે બ્લોકને xm જેટલું સ્થાનાંતર કરાવ્યું એટલે બ્લોક તમારો આ સ્થાને છે. તો એ વખતે તમારી કુલ ઉર્જા જે છે હાફ કે એક્સએમ સ્ક્વેર. તો આ તમારી કુલ ઉર્જા થઈ. કુલ ઉર્જા તમારી અચળ છે બરોબર છે. તો અહીંયા આપણે કુલ ઉર્જા જે છે તેનો આલેખ એ x અક્ષને સમાંતર રેખાથી દર્શાવ્યો છે. xm પ્લસ અથવા તો xm માઇનસ કુલ ઉર્જા તો અચળ રહેવાની છે બરોબર. તો આ થઈ ગયો આલેખ E વિરુદ્ધ x નો બરોબર. હવે જુઓ શું થશે અહીંયા આગળ. હવે જ્યારે તમારો બ્લોક અહીંયા xm પાસે હશે ત્યારે સ્થિર છે બરોબર. સ્થિર છે તો આ જે આલેખ છે સ્થિર છે તો અહીંયા તેનો વેગ શૂન્ય છે તો ગતિ ઉર્જા પણ શૂન્ય છે. તો આ કે અહીંયા શૂન્ય છે. એ વખતે સ્થિતિ ઉર્જા મહત્તમ છે તો સ્થિતિ ઉર્જા નો જે આલેખ છે એ અહીંથી શરૂ થશે. આ સ્થિતિ ઉર્જા મહત્તમ છે. હવે બ્લોક જેમ શૂન્ય તરફ જશે એટલે કે મધ્યમાંશ તરફ તેમ તેનો વેગ વધતો જશે. તો આ વેગ અહીંયા તેનો વધતો જાય છે, x ઘટતું જાય છે એટલે સ્થિતિ ઉર્જાનો ગ્રાફ નીચે ઉતરે છે અને ગતિ ઉર્જાનો ગ્રાફ ઉપર જાય છે. પણ બંનેનો સરવાળો અચળ રહે એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ રહ્યું છે. જ્યારે મધ્યમાન સ્થાન ઉપર પહોંચે છે અહીંયા ત્યારે x શૂન્ય થાય છે એટલે સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય થઈ જાય છે. તેનો વેગ મહત્તમ થાય છે એટલે ગતિ ઉર્જા મહત્તમ થઈ જાય છે અને
સ્થિતિ ઉર્જા શૂન્ય થાય તો ગતિ ઉર્જા એ કુલ યાંત્રિક ઉર્જા જેટલી થઈ જાય. સમીકરણથી બી આપણને ખબર પડે, એટલે આપણને બિંદુ અહીંયા મળે આલેખ ઉપર. હવે જ્યારે બીજી તરફ એનું સ્થાનાંતર શરૂ થાય એટલે પુનઃસ્થાપક બળની અસર હેઠળ તેનો વેગ ક્રમશઃ ઘટતો જાય અને x વધતું જાય એટલે સ્થિતિ ઉર્જા વધતી જાય. તો અહીંયા જુઓ, તમારો ગતિ ઉર્જાનો આલેખ આમ નીચે જાય છે અને સ્થિતિ ઉર્જાનો આલેખ અહીંયા ઉપર જાય છે. અને બીજી બાજુએ અંત્ય બિંદુએ એટલે કે -xm પાસે ફરીથી એક ક્ષણ પર સ્થિર થાય એટલે તેની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય, સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય, કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે. એટલે હવે આ સ્પ્રિંગ જે છે તે તેના અંત્ય બિંદુઓ ±xm એની વચ્ચે સતત દોલનો કરશે. બરોબર છે? તો આ પ્રક્રિયાની અંદર ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતરણ ચાલ્યા કરે છે, પરંતુ કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. ક્લિયર મિત્રો?